અગર તમે યુએસ માસ્ટર્સ કરવા માટે જાઓ છો તો ભાઈ આ ટાઈમલાઈન ફોલો કરો. અગર આ ટાઈમલાઈન ફોલો નહીં કરો તો તમારાથી સ્કોલરશિપ નહીં મળે, સારી યુનિવર્સિટી નહીં મળે, જોબ અને ઇન્ટર્નશિપ જે તમે ત્યાં જઈને જોઈએ છે એની માટે રેડી નહીં થાવ છો. વિડીયો તમે જોવો છો એ મેમાં જોવો છો, મેં ટાઈમલાઈન આખી ડ્રો કરીને રાખી છે. આ તમને ડાયગ્રામ મળી હશે, કોમેન્ટ યુએસએ કરશો એટલે ટાઈમલાઈન ચાલુ થવું જોઈએ જાન્યુઆરીમાં, અને જાન્યુઆરી ટુ માર્ચ લઈને એ બધામાં તમને ક્લેરિટી આવવું જોઈએ. અને આ ટાઈમ પર તમને એન્ટ્રન્સ એક્ઝામ પર ફોકસ કરવું જોઈએ, જે જીઆરઈ, ટોફેલ, આઈએલ્સ, ડ્યુઓલિંગો જે બી છે. એના પછી આવશે સપ્ટેમ્બર ટુ ડિસેમ્બર. ધીસ ઇઝ ધ પ્રાઇમ ટાઈમ. ત્યારે તમને એપ્લિકેશન કરવાની છે. અર્લી ડેડલાઇન જે છે એ મિસ નહીં કરો, કેમ કે અર્લી ડેડલાઇન તમે અગર અપ્લાય કરશો તો એના સ્કોલરશિપ મળવાના બહુ જ વધારે ચાન્સીસ છે, કેમ કે તમને એડમિશન મળી જશે. યુનિવર્સિટીને બી જોઈએ છે કે ભાઈ તમે પકડીને રાખો, તમે કોઈ બીજી જગ્યા પર ન જાઓ, એટલે તમને સ્કોલરશિપ આપે. ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી તમને એડમિશન માટે વેઇટ કરવું પડશે, પણ ત્યારે તમે વેઇટ નહીં કરો, ત્યારે તમે નેટવર્કિંગ કરવાનું ચાલુ કરો, કેમ કે ખબર હોવી જોઈએ કે ભાઈ કયા યુનિવર્સિટીમાં શું ચાલુ રહે છે, ક્યારે કોઓપ મળે છે, ક્યારે ઇન્ટર્નશિપ મળે છે, અને બધું એ તમારી જોબ હન્ટિંગ પ્રિપેરેશન હમણાંથી ચાલુ થઈ જવી જોઈએ. પછી તો ફેબ્રુઆરી માર્ચમાં તમને એડમિશન આવી જશે તો તમને ફાઇનલાઇઝ કરવું પડે કે ભાઈ આ યુનિવર્સિટીમાં જવું છે કે આ યુનિવર્સિટીમાં જવું છે. એ તમને આરઓઆઈ બધું તમને એક બીજા વિડીયોમાં તમને સમજાવીશ કે કેવી રીતે ફિક્સ કરવાનું છે. આપણે પછી આવી ગયા માર્ચથી લઈને જૂન સુધી, અને એ પ્રિપેરેશન કરો અને એ બધું એના માટે બી અલગથી રીલ આવે છે. અને ફ્રોમ ડિસેમ્બર ટુ જૂન તમને ફાઇનાન્સીસ બી ફિગર આઉટ કરવા જ પડશે, કેમ કે વિઝા માટે તમને ફાઇનાન્સીસ જોશે. તો એ ફાઇનાન્સ વગર તો ચાલવાનું નથી, તો તમને ફાઇનાન્સ બી ફિગર આઉટ, ચાહે તો લોન છે, સ્કોલરશિપ છે, અસિસ્ટન્ટશિપ્સ છે, કે પછી પોતાના પૈસા છે. ભાઈ ગુજરાતી લોકો પાસે પૈસા બહુ છે. હવે અગર તમારું વિઝા અપ્રૂવ થઈ ગયું મે જૂનમાં, પછી જઈને જલસા નહીં કરો ભાઈ. આપણે ત્યારે જોબ હન્ટિંગ માટે પ્રિપેરેશન કરો. આ ટાઈમ પર જગ્યાએ તમે જલસા કરવા લાગ્યા તો ત્યાં જ્યારે તમે લેન્ડ થશો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, ઇન્ટર્નશિપ ચાલુ થઈ જશે. તો તમે ઇન્ટર્નશિપ માટે અપ્લાય કેવી રીતે કરશો? અગર તમારી પાસે રેઝ્યુમે નથી, લિંક્ડઇન નથી, પોર્ટફોલિયો નથી, કાંઈ નથી, એ બધું તમને જાણવું છે તો તમે આ ફોલો કરો, અને તમને નેક્સ્ટ વિડીયોમાં બધું બતાવું છું કે કેવી રીતે. પણ આ ટાઈમલાઈન ફોલો કરો. અને અગર તમને મારો યુએસ પ્રોગ્રામ જોઈએ છે તો એનું કોમેન્ટ કરી નાખો યુએસએ, અને તમને લિંક મળી જશે તમારા ડીએમમાં. અને એની સાથે અગર તમને ફ્રીમાં 30 મિનિટની લિંક બી જોઈએ છે તો એ પણ તમને મોકલી દઈશ. યુએસએ કોમેન્ટ કરો, અને આ ડાયગ્રામ જે મેં ગાઈડ બનાવી છે એ પણ તમને સાથે મોકલી દઈશ.